કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં રહ્યો તેજી સાથેનો કારોબાર। નિફ્ટી 5% વધારેની તેજી સાથે 25,550ના સ્તરની બહાર બંધ, તો બેંક નિફ્ટીનું પણ લીલા નિશાનમાં થયું ક્લોઝિંગ। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ। આજે રક્ષામંત્રીની સાથે બેઠકને કારણે ડિફેન્સ કંપનીઓમાં જોરદાર તેજી। ઇન્ડેક્સ લગભગ 1.5% ઉછળ્યું। ભારત ડાયનેમિક્સ 5% ઉછળીને વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ। સાથે જ ગાર્ડન રીચ કોચિન શિપયાર્ડમાં પણ તેજી। ડિજિટલ ગોલ્ડને લઈને સેબીની ચેતવણી। ઈ ગોલ્ડને રેગ્યુલેટરી સુરક્ષા નહીં, રોકાણમાં મોટા જોખમની દર્શાવી આશંકા। મોટા પાયા પર થઈ રહ્યું છે પ્રમોશન। જમ્મુ કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરેથી 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ અને એસોલ્ટ રાઇફલ કરી જપ્ત। 20 ટાઈમર અને 12 સુટકેસ પણ મળ્યા। ગુજરાત એટીએસે પણ આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકીની કરી ધરપકડ। તો ટેકાના ભાવે ખરીદીનો આજે બીજો દિવસ। જામનગર, ગીર સોમનાથ, અરવલ્લીમાં મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા। અને રાજ્યમાં શિયાળાનો પ્રારંભ। 14 ડિગ્રી સાથે નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા શહેર। પવનની દિશાને કારણે ઠંડી ગરમીનો મિશ્ર અનુભવ।